કુરુક્ષેત્રના યુદ્ધમાં અર્જુન પોતાના જે સગા સંબંધીઓ સામે ઊભા હતો તેના હાથ કાંપવા લાગ્યા. અર્જુન: હે કૃષ્ણ, હું મારા પોના લોકોએ સામે કેવી રીતે યુદ્ધ કરું? મારું મન તૂટી ગયું છે. શ્રીકૃષ્ણ સ્મિત કરીને બોલ્યા: હે અર્જુન, આ શરીર નાશવાન છે, પણ આત્મા અમર છે. જે જન્મે છે તે મરે છે, અને જે મરે છે તે ફરી જન્મે છે. અર્જુન: પણ મને ભય લાગે છે. શ્રીકૃષ્ણ: ભય છોડ, તારો કર્તવ્ય કર. ફળની ચિંતા કર્યા વગર સચ્ચાઈના માર્ગ પર ચાલ. પછી શ્રીકૃષ્ણને ગીતાનો ઉપદેશ આપ્યો. અર્જુનના મનમાંથી ભય દૂર થયો. અર્જુન: હે પ્રભુ, હવે હું સમજી ગયો. હું ધર્મ માટે લડીશ. આ રીતે ગીતા એ દુનિયાને જીવન જીવવાનો માર્ગ બતાવ્યો. શીખ: મુશ્કેલી આવે ત્યારે ડરવું નહીં. સચ્ચાઈ અને કર્તવ્યના માર્ગ પર અડગ રહેવું.